સો હાજી દોસ્તો, મારી એવી માન્યતા છે કે ભગવાનની મરજી વગર એક પાંદડું પણ નથી હલી શકતું. અને તમે અગર આ વિડીયો સુધી પહોંચેલા છો તો ક્યાંક ને ક્યાંક ભગવાન તમને આગળ વધારવા માંગે છે, સક્સેસફુલ બનાવવા માંગે છે. અને તમને આ વિડીયો મળવાના બે રસ્તા હશે. કાં તો તમને તમારા ફ્રેન્ડ, દોસ્ત, મિત્ર જે બી કહો એમણે આ વિડીયો મોકલેલો હશે, અથવા તો તમે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયા પર વિડીયો રીલ્સ જોતા હશો, ફોર્મ એપ્લાય કરી દીધું હશે, મારી ટીમમાંથી તમને કોલ આવેલો હશે અને ત્યાર પછી આ તમને વિડીયોની લિંક મળેલી હશે. હવે આ વિડીયોની લિંક મળેલી છે તો પહેલા આ વિડીયો શા માટે જુઓ જરૂરી છે એ સમજી લો. કેમ કે કોઈ પણ ચીજ, આજે આપણે બહુ બધી ચીજો જોતા હોઈએ છીએ, યુટ્યુબમાં નાનું મોટું કન્ટેન્ટ જોતા હોઈએ છીએ, ઘણી વખત આપણી ટેવ એવી હોય છે કે સ્કીપ કરી દેતા હોઈએ છીએ અને એમાંથી 80% ચીજો આપણને ઉપરથી જતી રહે છે. બટ અગર આજે તમને આ વિડીયો મળેલો છે તો એ તમારી લાઈફનો એક ચેન્જિંગ ટર્નિંગ પોઈન્ટ બની શકે છે જો તમે આખું વિડીયો પ્રોપરલી કમ્પ્લીટ કરશો તો એક હેડફોન લગાવીને એક શાંત વાતાવરણમાં બેસી જાઓ, વિડીયોને સ્કીપ કર્યા વિના જોવાનો છે. તો જ તમને એકચ્યુઅલી ખ્યાલ આવશે કે બિઝનેસમાં તમારો ગ્રોથ કઈ રીતે થશે, કઈ રીતે તમે સોશિયલ મીડિયાથી અર્નિંગ કરી શકશો. ઓનલાઈન બિઝનેસ, મતલબ આજની તારીખમાં તમે વારે વારે સાંભળો છો ને કે ઓનલાઈન બિઝનેસ કરીને ઘરે બેઠા પૈસા કમાવો. એ બધી ચીજો એક્ઝેક્ટલી કઈ રીતે કરશો એનો પૂરેપૂરો ડિટેલમાં માહિતી સાથે પ્લાન આપવામાં આવશે આખા સેશનની અંદર. આગળના 30 થી 40 મિનિટનો સેશન જે છે તમારે ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે, સ્કીપ કરવાનો નથી. ઘણી વખત નોટિફિકેશન ઉપરથી આવી જાય, ત્યાં મમ્મી બોલાવી લે, ગેસ સિલિન્ડર લઈ આવી, ત્યાં દોસ્તારનો ફોન આવી જાય કે ભાઈ ચલ મળવા જઈએ, ત્યાં ફરવા જવાનું છે. એ બધું જ 1 કલાક માટે સ્કીપ કરીને તમારી લાઈફનો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલાક બનાવો અને આ વિડીયો આખો કમ્પ્લીટલી જુઓ. બહુ જ લકી છો જો તમે આ પ્રેઝન્ટેશન વિડીયો સુધી પહોંચેલા છો. મારું નામ સાગર જાવિયા છે. નાનકડા એવા ગામથી નીકળીને હું સુરત સેટલ થયેલો છું. મેં પણ મારી લાઈફ આ બિઝનેસ થ્રુ 100% ચેન્જ કરેલી છે. જો તમે તમારી લાઈફ ચેન્જ કરવા માંગતા હોય તો પ્રેઝન્ટેશન વિડીયો ધ્યાનથી જોજો. અને જ્યારે આપણે ઓનલાઈન બિઝનેસ જોતા હોય છે ત્યારે આપણે એક ડર હોય છે કે એક સ્કેમ થઈ જશે, ફ્રોડ થઈ જશે. તો આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. બીકોઝ ઓફ કે હું એક બિઝનેસમેનની છોકરી છું, તો ત્યાંથી હું બહાર નીકળેલી છું. અમારી ફેમિલીમાં મલ્ટિપલ બિઝનેસ છે, તો એ છોડીને પણ હું મારો ઓનલાઈન બિઝનેસ રન કરું છું. અને આ ઓનલાઈન બિઝનેસ રન કરવાથી મેં મારી આખી પૂરી લાઈફ ડ્રાસ્ટિકલી ચેન્જ કરી નાખી. તો તમને આ પ્રેઝન્ટેશન વિડીયો મળ્યો છે તો પ્રોપરલી પ્રેઝન્ટેશન વિડીયોને જોવો અને ત્યાંથી તમારી પણ લાઈફ ચેન્જ થઈ શકે છે. હાજી ડિયર, હિરલ પટેલ ધીસ સાઈડ. તમે સાગર સરના પ્રેઝન્ટેશન સુધી પહોંચ્યા છો તો તમે બહુ જ લકી છો. કેમ કે હું એક ખેડૂતની છોકરી હોવા છતાં ગામડામાંથી નીકળી અને આ બિઝનેસમાંથી દર મહિને ઘરે બેઠા 70-80 હજારની ઇન્કમ સુધી પહોંચી શકતી હોય તો ડેફિનેટલી તમારી પણ લાઈફ ચેન્જ થઈ શકે છે. આખું પ્રેઝન્ટેશન ધ્યાનથી જુઓ, સાંભળો, બરોબર? આ પ્રેઝન્ટેશન તમારી પણ લાઈફ ચેન્જ કરી દેશે. બાકી ઓલ ધ બેસ્ટ. સો તમે જોયું કે આ પ્રેઝન્ટેશન આખું જોવું, વિડીયો આખો જોવો શા માટે જરૂરી છે. વિચારતા હશો તમે કે હું કોણ છું, એ બધો તમને ડિટેલમાં હું મારો પરિચય પણ આપીશ, કઈ રીતે હું આગળ વધ્યો એ બી ડિટેલમાં જણાવીશ. પણ આ બિઝનેસ પ્રેઝન્ટેશનથી અમારી જોડે હજારો લોકો 15-20 હજારથી લઈ લાખ, 1.5 લાખ, 2 લાખ, 5-5 લાખ રૂપિયા મંથના કમાય છે. તમને મને નથી ખ્યાલ તમને કેટલું કમાવું છે. હોઈ શકે કે તમે પાર્ટ ટાઈમમાં 10-15 હજાર, 20 હજાર કમાવા માંગતા હોય ને હોઈ શકે તમે કરિયર માટે એક ફૂલ ટાઈમનો ઓપ્શન શોધતા હોય જ્યાંથી તમે તમારું કરિયર સેટ કરીને લાઈફમાં આગળ ગ્રો કરી શકો. બંને માટે તમને હેલ્પ કરશે. બની શકે તમે એક સ્ટુડન્ટ છો, લાઈફમાં એક એક્સ્ટ્રા લર્નિંગ કરી થોડી ઘણી અર્નિંગ પણ કરવા માંગો છો જેથી તમારા પોતાના ખર્ચાઓ જાતે કાઢી શકો, ઘરેથી પૈસા માંગવા ના પડે ખર્ચાઓ કાઢવા માટે. બની શકે તમે એક હાઉસવાઈફ છો, ઘરના ખર્ચાઓ તો હસબન્ડ અને ઘરના નાના મોટા વ્યવસાયથી પૂરા થાય છે, બટ નાના મોટા પોતાના શોખ પૂરા કરવા માટે ઘણી વખત હાથ લાંબો કરવો પડે છે જે તમને પસંદ નથી. ને એવું થાય છે કે ઘરે 2-3 કલાકનો ટાઈમ આમ પણ વેસ્ટ થઈ જાય છે. એ ટાઈમનો ઉપયોગ કરી હું પણ થોડું ઘણું કમાવું. બની શકે તમે એક પ્રોફેશનલ છો, ઓલરેડી તમારી સારી એવી જોબ ચાલે છે, બટ એ જોબથી તમને ખ્યાલ છે કે તમારું ફ્યુચર નહીં બની શકે. હપ્તાઓવાળી જિંદગી, જેવી સેલરી આવે છે 2-5 દિવસમાં તો ખતમ થઈ જાય છે અને મહિનો પૂરો થતા 5-10 હજાર રૂપિયા ઉછીના ઉધાર કરીને પાછો મહિનો કમ્પ્લીટ કરવા માટે ઉધારી કરવી પડે છે. તો આવી કન્ડિશનમાં તમને એક એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમની જરૂર પડી શકે. અને એક્ઝેક્ટલી બધા લોકોને આજની તારીખમાં ઇન્કમના રસ્તાઓ જેટલા વધારે હોય એટલા જોઈતા જ હોય. અને ગુજરાતી છો ને તો એક વસ્તુ તો કોમન છે, હરેક ગુજરાતીને બીજાને ત્યાં નોકરી કરતો હોય ને તો પણ એ જ વિચાર આવતો હોય કે મારો પોતાનો ધંધો શું કરું. આજે તમને એનો જવાબ આ વિડીયોની અંદર મળી જશે કે એ વધારાના 2-3-4 કલાકને પ્રોપરલી યુટિલાઇઝ કરી આ જ પ્રેઝન્ટેશનથી શીખી તમારો પોતાનો એક સેટઅપ બિઝનેસ સેટ કરીને વધારે ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકો.
કરીબન 3.5 વર્ષથી હું આ બિઝનેસની અંદર છું. મારી ટીમની અંદર, મારા બિઝનેસના આખા નેટવર્કની અંદર ઘણા લોકો એવા છે જે 15-20 હજારથી લઈ 70-80 હજાર, લાખ 1.5 લાખ રૂપિયા સુધી કમાય છે. એ પણ 20-22 વર્ષના છોકરાઓ. એમનું ઇન્ટરવ્યુ પણ તમને આમાં સાંભળવા મળશે શોર્ટમાં, કે કઈ રીતે એ લોકો આગળ વધ્યા. મારો પરિચય આપી દઉં. સાગર પટેલ મારું નામ છે. ગુજરાત, અમદાવાદથી બિલોંગ કરું છું. મારું નેટિવ છે ને જુનાગઢ પાસે, એક ગામનો જ છોકરો છું તમારી જેમ. ઘણા લોકોને એ હશે કે સર તો અલગ લેવલના છે, મતલબ અલગ સિટીમાંથી બિલોંગ કરે છે. એવું નથી. હું પણ ખેતીવાડી વાળા ફેમિલીમાંથી જ નીકળેલો છું, અને મેં પોતે ખેતી કરેલી છે. પણ એ વસ્તુ ક્લિયર હતી, કેમ કે મેં મારી પેઢીઓમાં કોઈ ક્યારેય ધંધો જ નહોતો કર્યો. એટલે મને એ વસ્તુ ક્લિયર હતી કે ભાઈ લાઈફમાં મારે કંઈક કરવું છે. તમે ઘણી વખત એ સાંભળેલું હશે કે ભાઈ 7 પેઢીઓમાંથી એક પેઢી એવી નીકળે જે આવનારી પેઢીઓને બદલી નાખે. અને એ પેઢીને બનવાની કોશિશ મેં કરેલી છે કે ભાઈ એન્ટરપ્રેન્યોરશિપમાં જાઓ, પોતાનો બિઝનેસ સેટ કરું, તાકી મારી આવનારી પેઢીને ક્યાંય બીજાને ત્યાં નોકરી કરવા ના જવું પડે. અને એ વિચારોમાં મેં મારું એજ્યુકેશન પૂરું કર્યું, ગ્રેજ્યુએશન થયો. મિકેનિકલ એન્જિનિયરિંગ બાય પ્રોફેશન છું. MS યુનિવર્સિટી વડોદરાથી મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. ને ત્યાર પછી નાના એવા ડ્રીમ્સ હોય, જે પણ કોઈ પણ વ્યક્તિ કોલેજ કરે ત્યારે શું હોય, મમ્મી પપ્પા અથવા તો પ્રોફેસર્સ કે જે આપણા વેલ વિશર્સ હોય, આપણને ઘણી વખત ગાઈડ કરતા હોય કે નોકરી થઈ જાય ને, મતલબ તમારું ભણવાનું પૂરું થાય એટલે ફટાફટ નોકરી કરો તો છોકરી મળશે, ઘર સંસાર ચાલશે ને જિંદગી નીકળી જશે. કંઈક આવું જ મારી જોડે પણ હતું. મને ત્યાર સુધી એવું જ હતું કે ભાઈ હું એક નોકરી કરી લઈશ, મારા ઘરના ખર્ચાઓ અને મારી લાઈફને હું સેટલ કરી શકીશ. પણ જેવો નોકરીમાં લાગ્યો, ખ્યાલ આવ્યો કે ત્યાં તો બંધન છે. 8 થી 10 કલાક તમારે બીજા માટે કામ કરવાનું, પણ એનો જે પગાર તમને મળે ને, એનાથી તમારા સપનાઓ પૂરા ના થાય, ખર્ચાઓ નીકળે. હા, હું એવું નથી કહેતો કે નોકરી ખરાબ વસ્તુ છે કે ખોટી વસ્તુ છે, બટ નોકરી જ્યારે તમારા સપનાઓ મોટા છે, ડ્રીમ્સ મોટા છે, લાઈફમાં કંઈક વધારે મોટું કરવા માંગો છો, ત્યારે પૂરતી નથી. ત્યારે તમારે વધારે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ કરવો જરૂરી હોય જ છે. ને એ તમારી 2-3 વર્ષની મહેનત તમને 20 થી 30 વર્ષ આગળ લઈ જાય છે જિંદગીમાં, જો તમે એના પર પ્રોપર કામ કરી અને તમારો બિઝનેસ સેટ કરી શકો. આજથી 3.5 વર્ષ પહેલા મને આ પ્લેટફોર્મ મળેલું, જે પ્લેટફોર્મની મદદથી આજે હું મિલિયનર છું. મારી ટીમમાં લોકો મિલિયનર છે. મિલિયનર એટલે તમને ખ્યાલ જ હશે કે લાખો રૂપિયા કમાવા મંથલી, વર્ષના નહીં. એક સમયે મારી એવી હાલત હતી કે હું મંથમાં મારી જે સેલરી મળતી હતી એટલી મારી આજે દિવસની ઇન્કમ છે 15 થી 20 હજાર રૂપિયા. હવે તમે એક્ઝેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકો કે વર્ષમાં હું કેટલું કમાતો હોઈશ. હાજી દોસ્તો, અશ્વિન મકવાણા મારું નામ છે અને ડાયમંડમાં ભાવનગરની અંદર જોબ કરતો હતો. બરોબર, અત્યારે જેમ કે આ પ્રેઝન્ટેશન વગેરે તમે જોવો છો, એ લાસ્ટ 1 વર્ષ દિવસ પહેલાં મેં પ્રેઝન્ટેશન વગેરે જોયેલું. બરોબર છે, અને સિસ્ટમ વગેરે ફોલો કરેલી, સિસ્ટમથી વર્ક કર્યું. અત્યારે સિસ્ટમના લીધે કરંટલી એક સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. બરોબર છે, તો તમને પણ આ પ્રેઝન્ટેશન વગેરે તમે જોતા હોય તો તમે પણ ફૂલ ફોકસથી જોવો અને આગળ વધો. ઓકે, બટ એ વસ્તુ તમારે કમાવી છે, તમારે આગળ વધવું છે, તો હવે હું તમને આખો ડિટેલમાં પ્લાન આપીશ. પણ એના પહેલા હું તમને માર્કેટના ફેક્ટ્સ બતાવી દઉં કે માર્કેટ કેવું છે અત્યારે. તમને ખ્યાલ છે 90% લોકો જોબ કરવા તો જાય છે, બટ એ જોબથી સેટિસ્ફાઈડ નથી. અને કદાચ જોબની જે સેલરી મળે છે ને, એ સેલરીથી લોકોના ઘરે મુશ્કેલથી ચાલે છે. અને અત્યારે ઇન્ડિયાનું જે માર્કેટ છે, ઇવન આપણે ગુજરાતની વાત કરીએ તો 6 કરોડની વસ્તીમાંથી મુશ્કેલથી 50 લાખ 70 લાખ 1 કરોડ લોકો પાસે કદાચ પ્રોપર જોબ હોય. અને બાકીના લોકો, એમાંથી આપણે વૃદ્ધ અને બાળકોને કાઢી લઈએ તો બી 50% યુવાનો બચે છે, જે યુવાનોને કંઈક ઓપોર્ચ્યુનિટીની જરૂર છે લાઈફમાં આગળ વધવા માટે, બટ એમની પાસે રસ્તાઓ નથી. કદાચ રસ્તાઓ મળે પણ છે તો ત્યાં મતલબ અત્યારના માર્કેટના કન્ડિશન પ્રમાણેના રિસોર્સિસની જરૂર પડે છે. જેમ કે કોઈ બિઝનેસ કરવો હોય તો લાખો રૂપિયાનું રોકાણ જોઈએ. આજની તારીખમાં એક નાની એવી દુકાન ખોલવી હોય ને 1.5 થી 2 લાખ 5 લાખ રૂપિયા એમને જોઈએ, અને એ દુકાન કઈ લાખો રૂપિયા કમાઈને ના આપે. આવી કન્ડિશન્સની અંદર આપણી પાસે હવે નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોય, લાખો રૂપિયાનું રોકાણ કરવા માટે પૈસા ના હોય તો કોઈ બીજો ધંધો કરીએ. માર્કેટમાં જ્યારે બીજી કોઈ ચીજો કરવા જઈએ, નોકરીમાં ડાયરેક્ટલી કોઈ રાખતું નથી એક્સપિરિયન્સ વગર. અને આજની તારીખમાં તો ડિજિટલ IT વગેરેના ક્લાસ કરીને બી જ્યારે ઇન્ટર્નશિપ કરવા જાવ ને, માર્કેટની હાલત તમે જુઓ, ઇન્ટર્નશિપ કરવાના તમારી પાસેથી લાખ 1.5 લાખ રૂપિયા લેવામાં આવે છે, કારણ ખાલી એક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બનાવીને ઇન્ટર્નશિપ કરવા માટે. એવી કન્ડિશન્સમાં તમારે માર્કેટમાં કમાવાનો રસ્તો ગોતવો બહુ જ જરૂરી હોય. ઓનલાઈન ઘણી વખત તમે સાંભળતા હશો કે ઓનલાઈન બિઝનેસ, ઓનલાઈન અર્નિંગ, એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટ, બહુ બધા ચીજોના પ્લેટફોર્મ્સ આવ્યા, રિસેલિંગ માટેના ઘણા ઓપ્શન્સ આવ્યા, ઈ-કોમર્સ ઘણા પ્લેટફોર્મ્સ આવ્યા. બટ એ બધું માર્કેટ અત્યારે સેચ્યુરેટ થઈ ગયું છે ઓલમોસ્ટ. કેમ કે ત્યાં તમારી પાસે પ્રોડક્ટ્સ વેચવા માટે શું છે, તમે રિટેલિંગ કરો છો. અને રિટેલિંગનો કોન્સેપ્ટ એવો હોય
કે તમારી પાસે જે ઓડિયન્સ હોય એટલામાં જ જવાનું છે, નવું તો ઓડિયન્સ તમને મળવાનું નથી. અને તમે ઓબ્વિયસ વસ્તુ છે, વોટ્સઅપ સ્ટેટસમાં 5 વસ્તુઓ રાખો, તમારા સ્ટેટસ જ 100 થી 150 લોકો જોતા હોય, એમાંથી કોણ લેવાનું છે? આના લીધે લોકો ટ્રાય તો બહુ બધી કરે છે, બટ 2-3 મહિનામાં 4-5 મહિનામાં એ જ ધંધો પાછો મંદીમાં જતો રહે અને નીચે બેસી જવાય. આવી કન્ડિશન્સની અંદર મેં એક ઇનોવેટિવ આઈડિયા એવો જોયો કે જેની મદદથી આ જ સ્માર્ટફોનની મદદથી, સોશિયલ મીડિયાની મદદથી એક પ્રુવન સિસ્ટમ સાથે આગળ વધી શકાય, બહુ સારી એવી ઇન્કમ જનરેટ કરી શકાય અને ત્યાં માર્કેટની કોમ્પિટિશન તમને અફેક્ટ જ ના કરે, કેમ કે એક સોલિડ પ્રુવન સિસ્ટમ બનાવેલી છે. આ સિસ્ટમનો આજે હું તમને ડિટેલમાં પરિચય આપીશ, ડિટેલમાં તમને આખો પ્લાન સમજાવીશ, કઈ રીતે તમે સ્માર્ટફોનથી પ્રોપર અર્નિંગ કરીને આગળ વધી શકશો. પણ એની પહેલા તમારા માઇન્ડમાં એક ડાઉટ પણ આવતો હશે કે સર, ફ્રોડ તો નહીં થઈ જાય ને? સર, મારા પૈસા જતા તો નહીં રહે ને? હવે સિમ્પલ વસ્તુ છે, આમાં કોઈ કરોડો રૂપિયા તમારે રોકવાના જ નથી, તો જતા રહેવાનો ડર હોય. અને હવે તો તમે સિમ્પલી, હવે તમે એક માર્કેટમાં જ્યારે બહાર જાઓ છો ને, એમેઝોનથી, ફ્લિપકાર્ટથી એ બધું ઓર્ડર કરીને ઘરે કપડાઓને એવું મંગાવો છો, ભૂખ લાગે ત્યારે ઝોમેટો, સ્વિગી કરી લો છો, ફટાક દઈને પેટીએમ, ગૂગલ પે, ફોન પે ના પેમેન્ટ કરી દો છો. આવા જમાનાની અંદર બિઝનેસ પણ ઓનલાઈન થાય જ છે. હું 3.5 વર્ષથી આ બિઝનેસ કરું છું અને 650 થી 700 લોકોની ટીમ ઓલ ઓવર ગુજરાતની અંદર હરેક સિટીમાં, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ભુજ, ભચાઉ અને જુનાગઢ, રાજકોટ, વડોદરા, પોરબંદર સાઈડના ડિસ્ટ્રિક્ટ, વલસાડ સાઈડના ડિસ્ટ્રિક્ટ, વલસાડ સાઈડના તાલુકાઓ અને આ બાજુ ઉત્તર ગુજરાત, અને એ લોકો, ઘણા લોકો મારી જોડે આગળ વધે છે અને એ બધા લોકોમાંથી ઘણા લોકોને તમે આજે સાંભળશો भी કઈ રીતે આગળ વધ્યા. सो हाँ जी गाइज, वैसे तो मैं एमपी में छोटे से गांव से बिलोंग करता हूँ और पार्ट टाइम में मैंने अपनी जर्नी को शुरुआत किया था आज से 1.5 साल पहले सागर सर की इंस्टाग्राम पे फॉर्म डाल करके मैंने, और आज मेरे को सागर सर का इतना सपोर्ट मिला है यहाँ पर कि आज मैं खुद सुपरवाइजर लेवल पे ग्रो कर रहा हूँ यहाँ पर, और मेरी महीने की 60 से 70 हज़ार रुपये की अर्निंग कर रहा हूँ यहाँ. तो जल्दी से जल्दी आप भी अपना लेवल अप कंप्लीट करो. ऑल द बेस्ट. હાલો હાય, સાગર સરનું પૂરું પ્રેઝન્ટેશન અને માર્કેટિંગ પ્લાન જોયા પછી તમારી બિલીફ પણ વધુ સ્ટ્રોંગ થઈ ગઈ હશે કે તમે પણ આ બિઝનેસમાં કઈ રીતે આગળ વધી તમારી લાઈફ ચેન્જ કરી શકો છો. માય સેલ્ફ જિંકલ કણસાગરા, હું એક આઈટી પ્રોફેશનલ છું, વર્ક ફ્રોમ હોમ કરું છું, હાઉસવાઈફ હોવાની સાથે સાથે એક્સ્ટ્રા ઇન્કમ માટે મેં આ બિઝનેસ 8 મહિના પહેલાં ચાલુ કરેલો. આજે સાગર સરના સપોર્ટ અને અમારા ગ્રુપના ઓટોમેશન સિસ્ટમના સપોર્ટથી હું મહિને 60 થી 70 હજારની અર્નિંગ કરું છું અને ઘર પણ સારી રીતે મેનેજ કરું છું, જોબને પણ મેનેજ કરું છું, સાથે સાથે પાર્ટ ટાઈમમાં બિઝનેસ 2 થી 3 કલાક કરી અને સારી એવી અર્નિંગ લઉં છું. તો તમે લોકો પણ સ્ટાર્ટઅપ કરવાની પ્લાનિંગ કરો, આગળ વધો અને તમારી લાઈફ આવી જ રીતે તમે પણ ચેન્જ કરી શકો છો. સો પ્રેઝન્ટેશન ડિટેલમાં સમજવા માટે તમે વિચારતા હશો બેઝ શું છે, કંપની શું છે, અને તમને આમ તો જુઓ એટલું બધું કંઈ નવું નથી, પણ ઇનોવેશન થયેલું છે માર્કેટની અંદર, સિસ્ટમ આખી ઓનલાઈન બિલ્ડ થયેલી છે અને એના લીધે તમારો ગ્રોથ થવાનો છે. હવે તમે જોયેલું હશે માર્કેટમાં આઉટડેટ થઈ જાય ને પછી કઈ વેલ્યુ ના રહે. નોકિયાનો ફોન, એમ્બેસેડર ગાડી, શું તમે તમારા ફોન પરચેઝ લિસ્ટની અંદર અત્યારે નોકિયાનો કીપેડ વાળો ફોન પરચેઝ કરવાનું વિચારો? બિલકુલ નહીં. કેમ કે એમનો જમાનો આઉટડેટ થઈ ગયો. એવું જ વસ્તુ, મતલબ જેવી રીતના એમ્બેસેડર માર્કેટમાંથી નીકળી ગયું કારણ કે એમણે ટાઈમ સાથે પોતાની ચીજોને અપડેટ ના કરી. કંઈક ને કંઈક બિઝનેસીસનું પણ એવું જ છે. જો તમે તમારા બિઝનેસીસને, બિઝનેસ સિસ્ટમ્સને ઓનલાઈન અપડેટ નહીં કરો તો માર્કેટમાંથી આઉટ થઈ જશો. સુરત જેવા સિટીમાં તમે જોતા હશો કે તેજી મંદીની ઇફેક્ટો બહુ જ આવે છે. અને અહીંયા મને એક કોટ યાદ આવે છે કે લોકો પાસે 20,000, 25,000, 50,000નો ફોન હોય છે, બટ એ ફોનથી 20 રૂપિયા કેમ કમાવા ને એ લગભગ લોકોને ખબર નથી હોતી. રીતેશ અગ્રવાલનું આ કહેવું છે, ઓયોના જે ફાઉન્ડર છે એમનું. અને એમના કોન્સેપ્ટથી જ મને એક વસ્તુ અહીંયા એક ડિટેલમાં તમને એ બી બતાવવાનું મન થાય છે કે તમને હું પ્રેઝન્ટેશન તો આખું ડિટેલમાં આપું, પણ એની પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે ગરીબ અને અમીર વચ્ચેની માનસિકતા શું છે. ગરીબ શા માટે ગરીબ રહે છે, અમીર શા માટે વધારે અમીર બનતો જાય છે, એ ડિટેલમાં સમજી લઈએ. અને ફેક્ટ્સ અને ફિગર્સની વાત કરીએ તો દુનિયાના 95% લોકો પાસે ખાલી 5% જ સંપત્તિ છે. સમજ પડી? દુનિયાના 95% લોકો પાસે ખાલી 5% જ સંપત્તિ છે, તો બાકીની 95% સંપત્તિ એ બાકીના 5% લોકો પાસે છે. કારણ કે એ લોકો નેટવર્કથી કામ કરે છે, એના માટે ટાઈમ કમ્પાઉન્ડિંગનો ઇફેક્ટ કામ કરે છે. હવે હું તમને ડિટેલમાં અહીંયા પ્રેઝન્ટેશન સાથે તમને આવશે ઉપર કઈ રીતે એ ટાઈમ કમ્પાઉન્ડિંગ કામ કરે. હું એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. તમે એક નોકરી કરો છો, ધારો કે તમે એક નોકરી કરો છો,
નોકરી કરો છો 8 કલાકની, જેમાં તમે 5 દિવસ વર્કિંગ હોય છે, 40 કલાકનું તમારું એક અઠવાડિયું બનશે અગર 5 દિવસ તમે કામ કરો છો તો. સિમ્પલ વસ્તુ છે, આખા મહિનાની 150 થી પોણા 200 જેટલી કલાક તમારી નોકરીમાં જશે. એ 150 થી પોણા 200 કલાક તમારી જે છે એમને 200 રૂપિયાના પર અવરના વેજીસથી, મતલબ કે તમે એને વેજીસમાં કન્વર્ટ કરશો, મજૂરી હોય કે પગાર હોય, મંથલી આવતું હોય તો એ 40 થી 50,000 જેટલી તમારી ઇન્કમ થઈ શકે. એક પ્રોપર નોકરી હોય જેના માટે તમે 8, 10, 12 કલાક નોકરી કરતા હોય. પણ તમારા જે માલિક હોય, ઇન કેસ સપોઝ તમે જેમને ત્યાં નોકરી કરો છો એ શું કરે છે, એક એક્ઝામ્પલ લો ને, અંબાણીનું જ એક્ઝામ્પલ લઈ લો કે એમને ત્યાં સપોઝ 100 લોકો એમણે રાખેલા છે જે 8 કલાક માટે કામ કરશે, તો 800 કલાકનું દિવસનું કામ થયું ને, આખા મહિનાનું ગણો 2500 કલાકનું કામ થઈ જશે. એક્ઝેક્ટલી એ એમના ટાઈમને મલ્ટીપ્લાય કરી ગયો. તમે આખો દિવસના જે 8 કલાક કામ કર્યું એમના માટે કર્યું, અને એમાંથી એ પ્રોફિટ્સ જે કમાશે એ પોતે કમાશે, તમને તમારા ટાઈમ પ્રમાણેની મજૂરી આપશે. આ જે કોન્સેપ્ટ છે નેટવર્કિંગનો કોન્સેપ્ટ છે કે કોઈ પણ કામને શૂટ આઉટ મોડ ઉપર ગ્રોથ લાવવો હોય, એમાં બહુ વધારે પડતી સ્પીડથી કામ આગળ વધારવું હોય તો એને મલ્ટીપ્લાય કરવા પડે લોકોના એફર્ટ્સથી. એક સિમ્પલ તમને ખેતીવાડીનું જ એક્ઝામ્પલ આપું. તમારે કપાસ પાકી ગયેલો છે, કપાસ ઉતારવાનો છે, કોટન જે આપણે કહીએ, બરાબર છે, કપાસિયાઓ જે દિવાળી પછી આવતો હોય છે જનરલી, તમને ખ્યાલ હશે. એ કપાસને ઉતારવા માટે હવે તમારે 50 વીઘાનો કપાસ છે ને તમારે 2 જ દિવસમાં ઉતારવો છે, તો એક માણસ તમે પોતે એકલા ઉતારશો તો ઉતરી શકશે? બિલકુલ નહીં. તમને ખ્યાલ છે કે એના માટે તમારે 25, 30, 50 મજૂરો કહેવા પડશે, અને ફટાક દઈને મજૂરોને 200-500 રૂપિયા મજૂરી આપી દીધી, તમે તમારું 2 જ દિવસમાં કામ કાઢી લીધું. જે કામ કદાચ તમે એકલા કરતા તમને આખો મહિનો લાગી જાત, એ જ કામ તમે 2 દિવસમાં કરી નાખ્યું, તમારા ટાઈમને મલ્ટીપ્લાય કરીને. ધેટ મીન્સ તમે નેટવર્કનો ઉપયોગ કર્યો. નેટવર્ક વગર કોઈ ધંધો થાય નહીં. રાઈટ? નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ ધંધાઓની અંદર એક બહુ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. અને અહીંયા પણ તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે નેટવર્ક ઇઝ ઇક્વલ ટુ યોર નેટવર્થ. રાઈટ? સો નેટવર્ક તમારી નેટવર્થ હોય છે. હવે એ એક્ઝેક્ટલી અહીંયા તમને કઈ રીતે ફાયદો આપશે એ તમારે સમજવાનું છે. સોશિયલ મીડિયાથી નેટવર્ક કઈ રીતે બિલ્ડ કરશો એ સમજવાનું છે. નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી સાંભળતા જ ઘણાના માઇન્ડમાં એ ડાઉટ આવશે કે ભાઈ શું મારે પ્રોડક્ટ્સ વેચવા જવાના, શું મારે લોકોને બિઝનેસ બતાવવા જવાનો, શું મારે પ્રોડક્ટ્સના આ રીતના આમ ડેમો આપવાના? નહીં, એ કામ નથી. એ કામનો જમાનો જૂનો થઈ ગયો. હવેનું જે માર્કેટ છે ડિજિટલ નેટવર્ક માર્કેટિંગના કોન્સેપ્ટથી ચાલે છે, જેમાં તમે તમારા ઘરેથી બેસીને જ નેટવર્ક બિલ્ડ કરશો સોશિયલ મીડિયાના માધ્યમથી. જેમ તમે ફોર્મ ભર્યું, માહિતી લીધી, રોજની હજારો લોકોની ઇન્ક્વાયરીઝ આવે છે, એના પર તમારે કામ કરવાનું થશે. ઘણા લોકોને તરત જ ઉતાવળ હોય ને કે સર ફટાફટ કહી દો કામ શું કરવું. કામ એક્ઝેક્ટલી હું તમને ડિટેલમાં આપીશ, પણ એના પહેલા તમારે સમજવો જોઈએ मार्केटिंग प्लान, मनी मेकिंग प्लान। हेलो एवरीवन, मेरा नाम लता यादव है। मैं बेसिकली हरियाणा के एक छोटे से गांव से रहने वाली हूं, जहां पे लड़कियों को, औरतों को घर से बाहर जाना भी अलाउ नहीं होता। उस कंडीशन में मैंने सागर सर को इंस्टाग्राम पे देखा था, उनका प्लेटफॉर्म समझा था। आज से करीबन 1-1.5 साल पहले मैंने ये बिज़नेस ज्वाइन किया था। सबसे अच्छा चीज़ मेरे को इसका यही लगा कि इसमें डिजिटलाइज काम है, घर पे रह के आप आराम से काम कर सकते हो। आज मैं इसी प्लेटफॉर्म से लगभग 50 से 60 हज़ार कमा रही हूँ, अपने घर को भी मैनेज कर रही हूँ, अपने बच्चों को भी संभाल रही हूँ, साथ साथ में एक अच्छी खासी इनकम जनरेट कर रही हूँ। ये सब इसलिए पॉसिबल हुआ क्योंकि सागर सर का फुल सपोर्ट है। उनका सपोर्टिंग सिस्टम इतना अच्छा है कि यहाँ पे आप बिगनिंग से भी बहुत अच्छी अर्निंग स्टार्ट कर सकते हो। तो यदि मैं एक अदर स्टेट से होके कर सकती हूँ तो आप लोग भी डेफिनेटली कर सकते हो। तो आपको पूरा सपोर्ट मिलेगा, स्टार्ट कीजिए। એક્ઝેક્ટલી ફોરએવર તમને પૈસા કઈ રીતે આપશે? ફોરએવર નામ તમે સાંભળ્યું છે, બિલકુલ સાચું છે। 20 વર્ષ ઉપર એમને થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીની અંદર। હવે કોઈ પણ ડિજિટલ કે નેટવર્ક માર્કેટિંગ કો કે ડિજિટલ નેટવર્ક માર્કેટિંગ કંપની કો એને જોઈન કરતા પહેલા, એમાં બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા અમુક એવી ચીજો હોય છે જે સમજવી બહુ જ જરૂરી છે। કેમ કે માર્કેટમાં તમને બી ખ્યાલ હશે, ઘણા બધા લોકોને એક ઇમ્પેક્ટ હોય છે, નેગેટિવ ઇમ્પેક્ટ। મારા મામાએ કરેલું, મારા ચાચાએ કરેલું, એમને એમાં ખોટ ગઈ ને બેસી ગયા, એમણે પ્રોડક્ટો લાયા હતા ને વેચી ના શક્યા, એ બધી વાતો જૂની થઈ ગઈ। હવે તમારે એ સમજવાનું છે કે સોશિયલ મીડિયાથી તમે ડેવલપમેન્ટ કરશો તો ચાલશે કઈ રીતે, ગ્રોથ કઈ રીતે થશે? કારણ કે તમારી પાસે જે કંપની ઓર્ગેનાઇઝેશન છે ને એ બહુ મોટો રોલ પ્લે કરતી હોય છે। શું સમજવું જોઈએ કોઈ પણ કંપનીને ચૂઝ કરતા પહેલા, એ હું તમને ડિટેલમાં કહી દઉં। રોબર્ટ કિયોસાકી એક બહુ જ મોટા ફાઇનાન્સ માટેના ગાઈડ છે, જે વેલ્થ ક્રિએશનના આઈડિયાઝ માટે બી
બહુ બધી પુસ્તકો એમણે લખેલી છે. રોબર્ટ કિયોસાકી, તમે ગૂગલ કરશો તમને ખ્યાલ આવી જશે. બહુ જ ફેમસ બુક રીચ ડેડ પુઅર ડેડ તમે સાંભળેલી જશે અથવા તો વાંચેલી પણ હોઈ શકે છે. એમનો એક કોન્સેપ્ટમાંથી ત્યાં એ વસ્તુ એમણે કીધેલી છે કે અગર તમે કોઈ પણ નેટવર્કિંગ કંપનીને જોઈન કરો છો અથવા તો એમાં બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો એક માઇક્રો ફ્રેન્ચાઇઝી મોડ્યુલથી જ ચાલતી હોય. જેવી રીતના તમને ખ્યાલ હશે કે ભાઈ તમે મેકડી છે, KFC છે, ડોમિનોઝ છે, એની ફ્રેન્ચાઇઝી લો, 2 થી 3 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઇઝી આવે અને એ ફ્રેન્ચાઇઝીમાંથી તમે સ્ટોર ચલાવો, 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવો. ખોટું કંઈ નથી, ધંધો કરોડો રૂપિયા રોકીને લાખો રૂપિયા કમાવા મળે છે. બટ એટલું બધું તો અમાઉન્ટ આપણી પાસે કરોડો રૂપિયાનું તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કદાચ હોય નહીં, કેમ કે આપણે નોર્મલ ફેમિલીમાંથી હોય. તો એવી કન્ડિશન્સમાં તમે નોર્મલ સ્ટાર્ટઅપ કરી શકો માઇક્રો ફ્રેન્ચાઇઝી મોડ્યુલથી, જેને કહેવાય ડિજિટલ નેટવર્ક માર્કેટિંગનો કોન્સેપ્ટ. હવે એ કોન્સેપ્ટમાં કામ કરવા માટે તમારે શું શું સર્ચ કરવું જોઈએ, અહીંયા લિસ્ટ આખું જુઓ, ડિટેલમાં ખ્યાલ આવશે કે કંપની પહેલા તો 20 વર્ષથી જૂની છે કે નહીં. 20 વર્ષ થયા છે તો ધેટ મીન્સ તમે એના ઉપર પ્રોપર ટ્રસ્ટ કરી શકો, બીકોઝ એ 20 વર્ષથી અડીખમ ઊભી છે. માર્કેટમાં 20 વર્ષની અંદર કેટલા ઉતાર ચઢાવો આવેલા હોય, કોરોના જેવી કન્ડિશન્સ, મંદીની અસરો, તો પણ કંપની અગર બંધ નથી થઈ, ધેટ મીન્સ વો કંપની સ્ટ્રોંગ છે. ફાઇનાન્શિયલ તમે ક્રેડિટ રેટિંગ ચેક કરી શકો, જે ફોરએવરનું અગર તમે ચેક કરશો 10 આઉટ ઓફ 10 છે, મતલબ એની પાસે 1 રૂપિયાનું પણ દેવું નથી. ધેટ મીન્સ એ તમને પૈસા આપી શકે. ઘણા લોકો એવું વિચારતા હોય કે બહારની કંપની કે ઇન્ડિયન કંપની. બિલકુલ તમને કહું, તમે જે શર્ટ પહેરો છો ને, તમને લિવાઇસનું ગમે છે, તમને ટોમી હિલફિગર ગમે છે, ઇન્ડિયન ટેરેન ગમે છે, ગુસ્સી, એલવી, નવી નવી બ્રાન્ડો ગમે છે, એ ઘરની છે, ભારતમાં બનેલી છે. પ્રોડક્શન કદાચ ભારતમાં થતું હશે, બ્રાન્ડો તો બહારની જ છે. બ્રાન્ડ કોલાબરેશન આજના યુગનું એક ખૂબ મોટું પરિબળ છે બિઝનેસને આગળ વધારવા માટેનું. તો કંપની 45 વર્ષ જૂનો કોન્સેપ્ટ છે ફોરએવરનો, જે 165 કન્ટ્રીઝની અંદર રેગ્યુલરલી ચાલે છે. એના લાયસન્સ બધા અપ્રૂવ કરેલા છે. USFDA, ઓર્ગેનિક, કેટલા હેલ્થ અને વેલનેસ કેટેગરીમાં ડીલ કરે છે. હેલ્થ અને વેલનેસ કેટેગરી વિશે હું થોડું કહેવા માંગીશ. આજે ઝોમેટો કરીને ફટાફટ જંક ફૂડ ખાઈ તો લઈએ છીએ, બટ પેટમાં શું જાય છે? ઝેર. એક્ઝેક્ટલી, કેમ કે તમને મતલબ કોઈ પણ એવું ફેમિલી નથી ઇન્ડિયાની અંદર જે મહિના દિવસમાં એક વખત ક્યાંક ને ક્યાંક એમને હોસ્પિટલનો મુલાકાત ના કરવી પડતી હોય. દિવસે ને દિવસે આટલી હોસ્પિટલો વધતા જાય. હોસ્પિટલોમાં બી તમે ક્યાંક ને ક્યાંક જોયેલું હશે કે ડોક્ટરો કંઈક ને કંઈક નાના રોગો હોય એમાં બી કંઈક ને કંઈક બીવડાવીને મોટી ચીજો કરીને બહુ હાઈ ચાર્જ કરી લેતા હોય છે. હેલ્થ વગર જીવન શક્ય નથી, કેમ કે હેલ્થ જો તમે પ્રોપર તમારી મેન્ટેન કરી શકશો તો વેલ્થ બી બનાવી શકશો ને તો તમે જિંદગીને સારી રીતે જીવી પણ શકશો. બાકી તો થોડું ઘણું કદાચ તમે કમાશો, 10 કલાક 12 કલાક નોકરી કરો છો, સ્ટ્રેસમાં રહો છો, એ જ સ્ટ્રેસમાં સ્ટ્રેસની ટીકડીઓ પી છો ને ટેન્શન, હાઈ પાવર, બીપી, ડાયાબિટીસ દિવસે ને દિવસે વધતું જાય છે. તો એનાથી બેટર છે ને કે ભાઈ કમાઓ, કદાચ 5 રૂપિયા ભલે ઓછા કમાઓ પણ ટેન્શન વગર કમાઓ, ઘરે બેઠા આરામથી ઘરને પણ મેનેજ કરી શકો. એ કોન્સેપ્ટ તમને આ ઇન્ડસ્ટ્રી આપે છે. હવે એક્ઝેક્ટલી તમને જે મની મેકિંગ પ્લાન છે કે કઈ રીતે એમાં તમારે પૈસા કમાવા, એ તમને હું ડિટેલમાં સમજાવવા માંગીશ, જેથી કરીને તમને પ્રોપર આઈડિયા આવે કે આ માઇક્રો ફ્રેન્ચાઇઝી મોડ્યુલ એક્ઝેક્ટલી કામ કઈ રીતે કરે છે. સિમ્પલી પહેલા તમારું એક બેઝિક રજિસ્ટ્રેશન થશે. તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ, જે કમ્પલસરી છે ગુજરાત અને ઇન્ડિયન ગવર્મેન્ટના નિયમો પ્રમાણે. કેમ કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કે કામ કરવા માંગો છો, તમારી પુખ્તતા 18 વર્ષથી ઉપરની ઉંમર હોવી ખૂબ જરૂરી છે. એ પૂરેપૂરી છે તો તમારું એક બેઝિક કન્ફર્મેશન થશે, KYC વેરિફિકેશન કહો કે રજિસ્ટ્રેશન કહો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને તમારા ઈમેલ આઈડીની બેઝિક ડિટેલ્સથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે, જે તમને તમારા અપલાઈન હેલ્પ કરશે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું. તમને એનો વેરિફિકેશન મેઇલ પણ આવી જશે કે તમે રજિસ્ટર થઈ ચૂક્યા છો. 12 ડિજિટનો તમને FBO કોડ મળશે. FBO કોડ શું હોય? ફોરએવર બિઝનેસ ઓનર કોડ. જે કોડ તમારું લાયસન્સ છે 165 કન્ટ્રીઝની અંદર બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે ઘરે બેસીને છે, એ તમને મળી જાય છે. એટલે તમે એલિજિબલ થાવ છો બિઝનેસ એક્ટિવિટીઝમાં આગળનું ઇન્વોલ્વમેન્ટ કરવા માટે, કઈ વસ્તુઓ કેમ કરવી. હવે બિઝનેસ છે તો હરેક વસ્તુમાં, અહીંયા બી એક પ્રોડક્ટ છે, પ્રોડક્ટ્સ તમને ખ્યાલ આવી જશે, અહીંયા તમને શેર થતા હશે. એલોવેરા બેઝ પ્રોડક્ટ્સ બનાવે છે અને બી હની, બે એના મેઇન કન્ટેન્ટ છે જેના ઉપરથી હેલ્થ, વેલનેસ, બ્યુટી, કોસ્મેટિક્સ અને પર્સનલ કેરના પ્રોડક્ટ્સ બને છે. પ્રોડક્ટ સાંભળતા ઘણા લોકોને એવું લાગે કે મારે પ્રોડક્ટ્સ રિટેલ કરવાના કે વેચવાના. નહીં, તમારે જે ટર્નઓવર જનરેટ કરવાનું છે એનો તરીકો શીખવાનો છે, બીકોઝ વગર પ્રોડક્ટનો દુનિયાનો કોઈ પણ બિઝનેસ હોય નહીં, રાઈટ? એટલું સમજી લો કે કોઈ પણ જગ્યાએ ધંધો કરવા જશો ત્યાં કંઈક પ્રોડક્ટ અથવા તો સર્વિસ હશે, અને એના જ લીધે જ્યાં તમે પાકા બિલથી કોઈ પ્રોડક્ટ અથવા તો સર્વિસ બાય કરશો ને, ત્યાં GST વાળું બિલ મળશે. GST નો મતલબ જ એ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. મતલબ દુનિયામાં
કોઈ પણ જગ્યાએ તમે ઇન્ડિયાની અંદર અથવા તો ગુજરાતની અંદર ટ્રાન્ઝેક્શન કરો છો તો જીએસટી, ધેટ મીન્સ કે ગુડ્સ અને સર્વિસ, આ બિઝનેસમાં પણ ગુડ્સ અને સર્વિસ બંને છે. તમારે ખાલી પ્રોડક્ટ સેલ નથી કરવાની, બિઝનેસનો કોન્સેપ્ટ પણ જોડે જોડે તમારે રિકમાન્ડ કરવાનો છે, જેની મદદથી તમારું નેટવર્ક પણ બિલ્ડ થતું જશે અને ટર્નઓવર પણ વધતું જશે. હવે તમે તમારી જર્નીની શરૂઆત કરો છો, આમ તો એમાં એક ટર્નઓવરનો જે કોન્સેપ્ટ હોય છે 2cc અથવા તો લેવલ અપ કોન્સેપ્ટ કહેવાતો હોય છે, જેનાથી તમને બેઝ કમિશન 25-30% મળવાનું શરૂ થતું હોય છે, જેને આસિસ્ટન્ટ સુપરવાઇઝરની જર્ની કહેવાય. એ લેવલ અપ તમે તમારું કમ્પ્લીટ કરો છો, એના માટે પ્રોડક્ટ્સના પોઈન્ટ હોય, જેવી રીતના તમે એલોવેરાની એલોવેરા જેલ એક પ્રોડક્ટ છે, એના 102 પોઈન્ટ જેવી પોઈન્ટ્સ છે. 1000 પોઈન્ટમાં 1 cc થાય, 2000 પોઈન્ટમાં 2 cc થાય. 2 cc એટલે એક કેશ ક્રેડિટ ફોરએવરની ઇન્ટરનલ કરન્સી સિસ્ટમ છે, જેમ ઇન્ડિયામાં રૂપિયા હોય, દુબઈમાં દિનાર હોય, યુએસમાં ડોલર હોય, એમ બધાને કમ્બાઈન કરવા માટે એક કોમન કરન્સી પ્લેટફોર્મ બનાવેલું છે, જેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. 2cc થી ફોરએવરનો જે બિઝનેસ આસિસ્ટન્ટ સુપરવાઇઝર લેવલ છે ત્યાંથી શરૂ થતો હોય છે. પણ એની પહેલા તમારે બેઝિક આખા કોન્સેપ્ટ્સને સમજવા માટે માર્કેટિંગ પ્લાનના ડિટેલમાં વિડીયોઝ મળશે 2 થી 3 આગળના, જેમાં તમે ડિટેલમાં ટેકનિકલ ચીજોને સમજી શકશો. હવે આ કોન્સેપ્ટથી તમે સ્ટાર્ટઅપ કરો છો, તમને ત્યાં 30% ડિસ્કાઉન્ટ ઉપર પ્રોડક્ટ્સ મળવાનું શરૂ થાય છે અગર તમે પ્રોડક્ટ્સ પરચેઝ કરો છો 2cc પછી ત્યારે. બટ તમે રિક્રુટમેન્ટ અને ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝથી તમારું નેટવર્ક એક્સપાન્ડ કરો છો, તો જે તમે રિક્રુટમેન્ટ કરશો અથવા તો જે સ્પોન્સરિંગ કરશો, તમારી ટીમમાં જે લોકો જોઈન કરશે, ત્યાંથી તમને 25% જેવું કમિશન બેઝ, 25% જેવો પ્રોફિટ બેઝ મળવાનો સ્ટાર્ટ થશે. મોટું તમે 30,000નું બી ટર્નઓવર ગણતા હોય એક પર્સનની અંદરથી, તો પણ તમને 6,000 થી 7,000 રૂપિયા જેવો પ્રોફિટ મળતો હોય. મતલબ કે તમે એક હોલસેલિંગથી ટર્નઓવર જનરેટ કરીને પૈસા કમાવાનું શરૂ કરી શકો પહેલા જ મહિનાથી. હાજી ગાઈઝ, મારું નામ કુલદીપસિંહ ગોયલ છે. બેઝિકલી હું ભાવનગરના નાના એવા સિટી સિહોરથી બિલોંગ કરું છું, અને એક સમયે હું પણ નાનો એવો આરટીઓનો એજન્ટનો ધંધો કરતો, બટ વધારે દોડધામના લીધે હું પણ કંઈક શોધતો હતો. પહેલા મેં નેટવર્ક માર્કેટિંગ કરેલું, અને ત્યારે હું ઓફલાઈન કરતો હતો. પછી મેં સાગર સરને જોયા, ઇન્સ્ટાગ્રામમાં જોઈની સિસ્ટમ જોઈ, બરાબર. ત્યાંથી મને સમજમાં આવ્યું કે ઓનલાઈનનો ફાયદો શું છે. પછી ત્યાંથી મેં સાગર સર સાથે શરૂઆત કરી, બરાબર. અત્યારે હું બહુ સારી એવી ઇન્કમ અને સારા એવા લેવલ ઉપર અત્યારે હું છું, અને હવે નેક્સ્ટ 6 ફિગર અર્નર પર થવા જઈ રહ્યો છું, બરાબર. તમે પણ આ આખો વેબિનાર શાંતિથી જોયો હશે, માસ્ટર ક્લાસ જોયો હશે, બરાબર. તમને આઈડિયા આવ્યો હશે, તમે પણ શરૂઆત કરો, તમે પણ પહેલા જ મહિનાથી બહુ સારી એવી ઇન્કમ લઈ શકો છો, અને સપોર્ટ અમારો બહુ સારો જ છે. હેલો ગાઈઝ, માય સેલ્ફ દર્શના વેકરિયા. દોસ્તો, હું એક રાજકોટ જિલ્લાના નાના એવા ગામમાંથી બિલોંગ કરું છું. સોશિયલ મીડિયાથી સર સાથે કનેક્ટ થઈ હતી, અને વિડીયો પ્રેઝન્ટેશનને સમજી પૈસાનું એરેન્જમેન્ટ કરી અને લેવલ અપ કરેલું. સરનો પૂરો સપોર્ટ અને ગાઈડન્સ મળેલું. પહેલા જ મંથથી 20-25 હજાર કમાવાનું ચાલુ કરી ચૂકી હતી. અત્યારે 1 યર થયું છે, અત્યારે સારા લેવલ ઉપર છું, અને મંથલી 70-80 હજાર કમાઉં છું. જો તમે પણ આ વિડીયો પ્રેઝન્ટેશન સુધી પહોંચ્યા છો તો જલ્દીથી લેવલ અપ કરો, સ્ટાર્ટઅપ કરો, અને તમે પણ પહેલા જ મંથથી 20-25 હજાર કમાઈ શકો છો. સો આસિસ્ટન્ટ સુપરવાઇઝરથી તમારી જર્નીની શરૂઆત કરો છો, ત્યાર પછી તમે રિક્રુટમેન્ટનું કામ, ટીમ બિલ્ડિંગનું કામ પણ કરી શકતા હોઈએ છીએ, અને એને કઈ રીતે કરવું એના માટે તમને આખું ટ્રેનિંગ મોડ્યુલ મળતું હોય છે. બટ એની પહેલા તમને તમારા ડાઉટ્સ દૂર થાય. ઘણા લોકોને માઇન્ડમાં ડાઉટ્સ રહેતો હોય, ઘણા લોકો રિસર્ચર્સ હોય, ઘણા લોકો ઓવર થિંકર્સ હોય કે બધી ચીજોને 10 વખત વેરીફાઈ કરવા માંગતા હોય. તો એના માટે સ્પેશિયલી અમે એક પ્રોપર સિસ્ટમ પણ બનાવેલી છે, જેનાથી તમારા ડાઉટ્સ દૂર થઈ શકે, તમે હરેક ચીજોને ડિટેલમાં સમજી શકો, અને એના માટેનો જે મારો પ્રીમિયમ ગ્રુપનો કોન્સેપ્ટ છે એ તમને હેલ્પ કરી શકશે આગળ વધવા માટે, સ્ટેપ બાય સ્ટેપ હરેક ચીજને કન્ફર્મ કરવા માટે, તમારો ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે, અને તમારા ડાઉટ્સને દૂર કરવા માટે. જે પ્રીમિયમ ગ્રુપના કોન્સેપ્ટને ક્વોલિફાય કરવા માટે તમારે કરવાનું શું હોય છે, તમારું રજિસ્ટ્રેશન વગેરે કરી તમે સિમ્પલી એક બેઝિક પરચેઝિંગનો કોમ્બો પરચેઝિંગ છે, જે 1797 થી 1800 રૂપિયાની આસપાસમાં એ પરચેઝિંગ કરી, જેમના તમને પ્રોડક્ટ્સ પણ મળશે, સાથે સાથે વોટ્સઅપના પ્રીમિયમ ગ્રુપના એન્ટ્રી મળશે, જ્યાંથી તમારી 8 વાગ્યાની અમુક લાઈવ ટ્રેનિંગો ઝૂમ મિટિંગોથી ચાલુ થશે. સાથે સાથે 5 તમને રેકોર્ડેડ ડિટેલ્ડ ટ્રેનિંગો મળશે, જેનાથી તમને ડિટેલમાં ખ્યાલ આવશે કે બિઝનેસ એક્ટિવિટીઝ કઈ રીતે થતી હોય, આ બિઝનેસમાં તમારું સ્ટેપ બાય સ્ટેપ આગળ ગાઈડન્સ કઈ રીતે થશે, તમે કામ કઈ રીતે કરશો, એ બધી ચીજોનું તમને પ્રોપર આખો રોડમેપ મળી જાય. ફ્રી કંઈ જ ના હોય. ઘણા લોકોને એવું લાગતું હશે કે સર પ્રીમિયમ ગ્રુપમાં ફ્રી એન્ટ્રી આપી દો. ફ્રી ઇન ધ સેન્સ આમ તો એન્ટ્રી ફ્રી જ છે, તમારે 1800 રૂપિયાનું બેઝિક ઓર્ડરિંગ જ કરવાનું છે, બટ આજની તારીખમાં મફતની કંઈ વેલ્યુ છે જ નહીં. તમે જોયું છે કોઈના છોકરાઓ સરકારી શાળાઓમાં એડમિશન લે છે અત્યારની દિવસોમાં. એક ગરીબ પરિવારનો વ્યક્તિ હોય ને, એ બી એવું વિચારતો હોય કે
મારા છોકરાઓને સારી સ્કૂલમાં એડમિશન આપું. કેમ કે શિક્ષણ સારું મળે. અહીંયા જે શિક્ષણ, અહીંયા જે એજ્યુકેશન સિસ્ટમ તમને મળે છે ને, એ લાઈફ ટાઈમ ફ્રી છે. બટ એના માટે એક બેઝિક ક્રાઇટેરિયા તો અમારે પણ રાખવું પડે. એટલા માટે કેમ કે જે વિડીયો તમે જુઓ છો ને, રોજના હજારો લોકો એ વિડીયો જોતા હોય છે. રાઈટ? એવા કેટલા અલગ અલગ અમારા મોડ્યુલ્સ સાથેના વિડીયો અને બેચ ચાલતી હોય છે. ડેઈલીની મારી પાસે 2 થી 5 હજાર જેવી ઇન્ક્વાયરીઝ આવે છે. એમાંથી એ લોકો અમે ફિલ્ટર આઉટ કરતા હોઈએ છીએ. એટલે જે મફતનું માઇન્ડસેટ અગર તમારું હોય ધંધો કરવા માટે, તો તમે આ બિઝનેસ માટે એલિજિબલ નથી. જો તમને ખબર છે કે ભાઈ કંઈક ટાઈમ, મની અને એફર્ટ્સ ત્રણેય વસ્તુ નાખવા માટે તૈયાર હોય, મહેનત કરવા માટે તૈયાર હોય, સૌથી મોટી ચીજ શીખવા માટે તૈયાર હોય, તો તમે આ બિઝનેસમાં પ્રોપર ગ્રોથ પણ લઈ શકો. ને હું ગેરંટીથી કહી શકું છું કે તમે 1 વર્ષ આપવા તૈયાર છો ને, મહિનાની લાખ રૂપિયાની ઇન્કમ સુધી એ પહોંચી શકો. ઘણા લોકો પહોંચેલા છે, બરોબર છે ને. એ જ ચીજ તમને હું ડિટેલમાં શીખવાડીશ કઈ રીતે તમારો એ પ્લાન આગળ વધશે. કેમ કે હું ખાલી 8 જ મહિનાની અંદર ફોરએવરના માર્કેટિંગ પ્લાન પ્રમાણે મેનેજર બનેલો છું. અને મેનેજર બનવું, ધેટ ઇઝ ધ લાયસન્સ ઓફ 6 ફિગર અર્નર. મતલબ એક મેનેજર, મારી ટીમના ઘણા મેનેજર્સને તમે સાંભળશો જે મહિને અત્યારે 1 લાખ, 1.5 લાખથી લઈને 2 લાખ રૂપિયા પણ કમાય છે. એ બધું તમારે કેમ કરવું, એના માટે હું તમને આગળનો જે માર્કેટિંગ પ્લાન છે ડિટેલમાં એક્સપ્લેન પણ કરવા માંગુ છું, જેથી તમને ખ્યાલ આવી જાય. હવે જે 2cc લેવલ કમ્પ્લીટ થાય છે, ત્યાર પછી શું, ત્યાર પછી તમારું શું થશે, જેના માટે તમને લીડ સિસ્ટમથી, એક અમારી લીડ સિસ્ટમ હોય છે જેના ઉપર તમે કામ કરી શકશો. એક તમારો નોન ઝોન હોય જ્યાંથી તમે તમારું નાનું મોટું નેટવર્ક કદાચ ઊભું કરી શકો. બટ એ અગર તમારી પાસે નથી, તમારા કોન્ટેક્ટમાં બહુ બધા લોકો નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારે ક્યાંય લોકો ગોતવા જવાના નથી. તમારી પાસે, જેમ તમે ફોર્મ ભરીને ઇન્ક્વાયરી કરી, રોજની હજારો લોકોની ઇન્ક્વાયરી આવે છે, એ ઇન્ક્વાયરી ઉપર તમારે કામ કરવાનું થશે. એ લીડ સિસ્ટમનો આખો કોન્સેપ્ટ તમને ડિટેલમાં ગાઈડ કરી દેવામાં આવશે. બટ એની પહેલા તમારે એ સમજવાનું છે, તમે ધારો એટલા લોકો ઉપર કામ કરી શકો. એ કોન્ટેક્ટ વગેરેનો જે જનરેશનનો તરીકો છે એ બહુ સુપરફાસ્ટ છે આજના મોડમાં. હવે તમે તમારું આસિસ્ટન્ટ સુપરવાઇઝર લેવલ કમ્પ્લીટ કરો છો, 2cc લેવલ, ત્યાર પછીના આગળના જે સીસીસ વગેરે છે એ પ્લાનથી તમારો ગ્રોથ થતો હોય. 2 મંથની અંદર, 2 કન્ઝેક્યુટિવ મંથની અંદર તમે 25cc નો બિઝનેસ જનરેટ કરો છો. એટલે કે 10 થી 12 લોકોની ટીમ તમારી બનાવી, અને એ તમે એકલાએ બનાવી, તમે 2-3 લોકો સાથે મળીને બનાવી, બધું ચાલે છે. જે 25cc નું વોલ્યુમ ટર્નઓવર જનરેટ કરો છો, તમે સુપરવાઇઝર બનો છો. તમને જે પ્રોડક્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ 30% મળતું હતું, એ 33% પ્લસ 5%, એટલે ઓલમોસ્ટ 38% જેવું ડિસ્કાઉન્ટ પ્રોડક્ટ ઉપર મળવાનું ચાલુ થઈ જશે. સાથે સાથે તમે જે રિક્રુટમેન્ટ કરો છો ડાયરેક્ટની અંદર, એમાં તમને 33% ડાયરેક્ટ કમિશન બેઝ મળશે. સાથે સાથે તમારું જે ટીમ છે ત્યાંથી પણ તમને 3% જેવું વોલ્યુમ બોનસ મળશે. મતલબ તમારી ટીમમાં જે લોકોએ ટર્નઓવર કરેલું છે એ ટર્નઓવરના પણ 3% તમને બોનસ મળશે. હવે ત્યાં બિઝનેસ અટકતો નથી. એક સુપરવાઇઝર 25-30 હજારથી લઈને 50,000 સુધીની ઇન્કમ કરી શકતો હોય છે. બટ ત્યાર પછી તમે આગળના 2 મંથમાં, કેમ કે તમારી પાસે 10-12 લોકોનું નેટવર્ક છે, ટીમ છે, આગળ સુપરવાઇઝરમાંથી આસિસ્ટન્ટ મેનેજર બનો છો. 75cc 75cc નું ટર્નઓવર જનરેટ કરીને, બિલિંગ જનરેટ કરીને, ત્યાંથી તમારો પ્રોફિટ માર્જિન પાછો વધી જાય છે. ડાયરેક્ટમાં જે તમે રિક્રુટમેન્ટ કરો છો ત્યાંથી તમને ઓલમોસ્ટ 38% પ્રોફિટ મળે છે. સાથે સાથે જે તમારો પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ છે, અગર તમે રીપર્ચેસિંગ કરતા હોવ છો તો ત્યાં તમને 43% જેવું ડિસ્કાઉન્ટ મળી જાય છે પ્રોડક્ટ્સની અંદર. અને સાથે તમારી જે એએસ ટીમ છે ત્યાંથી તમને 5 થી 10%નું વોલ્યુમ બોનસ મળવાનું શરૂ થાય છે. ઓર આગળ વધો છો, 120cc અથવા તો 2 મંથની, 2 કન્ઝેક્યુટિવ મંથની અંદર 120cc નો બિઝનેસ જનરેટ કરો, અથવા તો 4 કન્ઝેક્યુટિવ મંથની અંદર 150cc 150cc નો બિઝનેસ જનરેટ કરો, અને એક ટીમ તમારી 50 થી 60 લોકોની જનરેટ થઈ જાય એટલા ટાઈમની અંદર. ત્યાં તમે મેનેજર ક્વોલિફાય થઈ જાઓ છો. અને મેનેજર બનો, ફોરએવરમાં હરેક વ્યક્તિનું એક ડ્રીમ હોય છે કે મેનેજર લેવલ ક્વોલિફાય કરવું, અને મેનેજર લેવલ પર તમારી ઇન્કમ 6 ફિગરને ટચ થઈ જાય. એક આસિસ્ટન્ટ મેનેજર 50,000થી લઈને 70-80,000 સુધી કમાય છે. બટ એક મેનેજર 80,000 લાખ રૂપિયાથી લઈને 1.5-2 લાખ રૂપિયા સુધી પણ કમાય છે. અને આ લેવલ ક્વોલિફાય કરતા એવું નથી કે અહીંયા બિઝનેસ પૂરો થઈ જાય. અહીંયા તો બિઝનેસની શરૂઆત થાય છે. સ્ટડીની અંદર બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ કરતાં મને ગવર્મેન્ટ જોબ કરવાની પણ ઓપોર્ચ્યુનિટી મળેલી. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ જોબની અંદર તો મારે 9 to 5ના ચક્રવ્યૂહમાં હું ફસાઈને રહી જઈશ ને મારે ટાઈમ ફ્રીડમ ને મની ફ્રીડમ નહીં મળે. સો એટલા માટે જ હું કોઈક સારું પ્લેટફોર્મ ગોતતો હતો. તો ઇન્સ્ટાગ્રામ થ્રુ જ સાગરભાઈનો મને કોન્ટેક્ટ થયેલો, અને સાગરભાઈ પાસેથી જ
વર્લ્ડની બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એટલે કે ફોરએવર વિશે મને જાણવાનો, જોવાનો, સમજવાનો મોકો મળ્યો. મેં ડિટેલની અંદર જાણવાની ટ્રાય કરી તો ત્યાંથી ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ ફ્રોડ નથી, જેન્યુઅન બિઝનેસ છે કે જેની અંદર હું જેન્યુઅનલી મહેનત કરી અને લાઈફની અંદર આગળ વધી શકીશ ને મારા સપનાઓ પૂરા કરી શકીશ. અને સાથે સાથે સાગરભાઈ વિશે થોડું જાણ્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ જે ફિલ્ડની અંદર હું સ્ટડી કરું છું, એન્જિનિયરિંગની અંદર, મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર, એ જ ફિલ્ડમાંથી સાગરભાઈ ઓલરેડી નીકળીને 4-5 વર્ષ જોબ કરીને અને ત્યારબાદ આ બિઝનેસની અંદર આવ્યો છે અને અત્યારે સારા લેવલ ઉપર ગ્રોથ લે છે. તો મેં પણ એક ડિસિઝન લઈ મારું લેવલઅપ કર્યું, બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને અત્યારે આ જ બિઝનેસની અંદરથી મહિને 2 થી 3 લાખ રૂપિયા કમાવું છું. અને સાથે સાથે બહુ બધા લોકોને આ ઓપોર્ચ્યુનિટી આપીને કોઈને 10-15 હજારથી લઈ, કોઈને 50-60 હજારથી લઈ અને કોઈને લાખ રૂપિયાની મહિનાની ઇન્કમ સુધી પહોંચાડી ચૂક્યો છું ખાલી ને ખાલી 20 વર્ષની ઉંમરમાં. સો તમે પણ તમારો ડિસિઝન લો, જેન્યુઅન રીતે મહેનત કરી અને તમે પણ આ બિઝનેસની અંદરથી આગળ વધી શકશો. આ કોઈ સ્કેમ નથી, આ કોઈ ફ્રોડ નથી. તમે પણ આ વિડીયો કમ્પ્લીટ જોઈ તમારો ડિસિઝન લો, સ્ટાર્ટ કરો. તમને સપોર્ટ કરવાની, ગાઈડ કરવાની, આગળ વધારવાની બધી જવાબદારી અમારી. ઓકે. હાજી દોસ્તો, રોમિત ડાવરિયા મારું નામ છે અને જુનાગઢના એક નાનકડા ગામમાંથી બહાર નીકળીને સુરત ફેમિલી સાથે શિફ્ટ થયેલા. અને પપ્પા ડાયમંડની અંદર જોબ કરતા, ઘરની કન્ડિશન પણ એટલી બધી સારી ન હતી. બટ છેલ્લા 1.5 વર્ષથી આ બિઝનેસની અંદર છું. મહિનાના 1.5 થી 2 લાખ રૂપિયા કમાઉં છું, એ પણ મારી 22-23 વર્ષની યંગ એજની અંદર, રાઈટ. અને ત્યાંથી મારી લાઈફને બહુ સારી રીતે એન્જોય કરું છું અને સાથે સાથે ફેમિલીને પણ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યો છું. અને એ જ ચીજો માટે હું ખૂબ જ થેન્કફુલ છું બીકોઝ ઓફ કે સાગર સરે મને આ પ્રેઝન્ટેશન આપ્યું, રાઈટ. અને ત્યાંથી ડેવલપ કરીને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું. અને હોઈ શકે છે તમને પણ તમારામાંથી ઘણા બધા લોકોને નાના મોટા ડાઉટ્સ વગેરે હોય, યા તો શરૂઆતના સ્ટેજીસમાં ઘણી બધી નાની મોટી ચીજો સમજમાં પણ ના આવતી હોય. બટ એ હરેક ચીજો શીખવા, સમજવા માટે, રાઈટ, સ્ટેપ બાય સ્ટેપ ત્યાંથી શીખવા અને સમજવા માટે અમારી એજ્યુકેશન સિસ્ટમો, અમારી ટ્રેનિંગ સિસ્ટમો છે, રાઈટ, કે જેનાથી એક અભણ વ્યક્તિ પણ, એક મારા જેવા ખાલી 10 પાસ વ્યક્તિ પણ ચીજોને શીખીને સમજીને જો અહીંયા સુધી પહોંચી શકતા હોય તો ડેફિનેટલી એનાથી તમને પણ શીખવા અને સમજવા હરેક ચીજો મળશે, રાઈટ, કે જ્યાંથી તમે વ્યવસ્થિત રીતે આગળ વધી શકશો. મેનેજર પછીના જે લેવલ્સ છે, કાર પ્લાન ઇન્સેન્ટિવ્સ તમે જોતા અહીંયા હશો. અહીંયા તમને કાર લેવા માટે પણ કંપની 3 વર્ષ સુધી લગાતાર 26,000, 39,000 અને 52,000 એવા 3 લેવલ 1, 2 અને 3 પ્રમાણે પૈસા આપે છે. કાર પ્લાન લેવલનું ટેબલ તમને અહીંયા દેખાતું હશે. 50, 100, 150 સીસી, 75, 150, 225 અને 100, 200, 300 સીસી લેવલ 1, 2, 3 ના પ્લાન છે, જે પ્રમાણે તમને 26, 39 અથવા તો 52,000 રૂપિયા લેવલ પ્રમાણે 3 વર્ષ સાથે હર મહિને એક્સ્ટ્રા મળતા હોય છે. તમે તમારી ડ્રીમ કાર બાય કરી શકો છો. ત્યાં પણ બિઝનેસ અટકતો નથી. ઘણા બધા લોકોને ડ્રીમ હોય કે સર મને ફરવાનું બહુ ગમે છે, ટ્રાવેલ બહુ ગમે છે. તો ટ્રાવેલનો તમારો જે કોન્સેપ્ટ છે, ટ્રાવેલ તમને જે કરવું ગમે છે એ અહીંયા ફ્રી મળતું હોય છે. જેવી રીતના તમે જોઈ શકશો, હમણાં જ હજી મારી લાસ્ટ યર જ જે મેનેજર રિટ્રીટ લેવલ 3 ની ટ્રીપ હતી ને, લીલા પેલેસ ઉદયપુરની અંદર. હવે લીલા પેલેસ ઉદયપુર તમે સર્ચ કરજો. ઉદયપુરમાં તો હું ઘણી વખત ટ્રીપ પર ગયેલો છું. બજેટ ટ્રીપમાં 10-15 હજાર રૂપિયા વાપરીને પાછા આવી જતા હોઈએ. બટ જે હું લીલા પેલેસમાં 5 દિવસની ટ્રીપ મેં કરેલી, એક દિવસના ત્યાં રોકાવાના ખાલી 40,000 થી 45,000 રૂપિયા રેન્ટ છે રૂમનું. તમે લીલા પેલેસ ઉદયપુર ગૂગલમાં સર્ચ કરી લો, હોટલનો ભાવ ખબર પડી જશે. એવી ટ્રીપ ફ્રી મળે, ફ્રી. એ બી મેં એકલાએ નહીં, મારા વાઇફ સાથે, મતલબ ફેમિલી સાથે તમે એવી ટ્રીપ તમને મળતી હોય છે. ત્યાર પછી પણ ત્યાં આ તો લોકલ ઇન્ડિયાની ટ્રીપ થઈ. ત્યાર પછીના ઈગલ મેનેજરના જે ઇન્સેન્ટિવ્સ હોય છે એ ગ્લોબલ હોય છે. હરેક વર્ષે 2 ઇન્ટરનેશનલ ટ્રીપ્સ મળતી હોય છે, ગ્લોબલ રેલીની અને ઈગલ મેનેજરની. ઈગલ મેનેજરની આ ટ્રીપ વેનિસમાં છે આ વર્ષની, ત્યાર પછીની પેરિસમાં આવવાની છે ગ્લોબલ રેલીની ટ્રીપ, બરોબર છે. તો એવી અલગ અલગ વર્લ્ડ ટૂર બી તમે કરી શકો ને, એ પણ ફૂલ પેઇડ, ફ્રી ઓફ કોસ્ટ. તમારે 1 રૂપિયો પણ તમારે આપવાનો ના હોય. કેવું મજા આવે, બધા લોકોને ગમતી હોય અલગ અલગ ટ્રીપ્સ કરવી. એ ટ્રીપ પણ તમને મળે છે. પણ આવું બધું વિચારતા પહેલા તમને ઘણા લોકોને એ વાગતું કે મારા કાકાના મામાના છોકરાએ આવું મને કીધેલું. સલાહ કોની પાસેથી લેવી ને એ પણ બહુ જ મહત્વનું છે. ઘણી વખત તમે સલાહ વાળો જે માણસ હોય છે ને, એ આપણે ઘણી વખત બીજો ચૂઝ કરી લેતા હોઈએ છીએ. નો ડાઉટ તમારા જે વેલ વિસર્સ છે, તમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ સર્કલ વાળા લોકો છે, મમ્મી પપ્પા છે, એ બધા તમારા માટે સારું જ વિચારે છે. બટ શું તમારે ક્રિકેટ શીખવું હોય તો તમે તમારા મમ્મી પાસેથી શીખી શકો ખરા? વિચારીને જવાબ આપજો. શું તમારે સિંગિંગ શીખવું હોય શું તો તમને તમારા પપ્પા શીખવી શકે? સિંગર નથી તો પણ. હવે જેના પપ્પા ખેતી કરે છે એના પપ્પા એમને ખેતીવાડી શીખવાડી શકે. આઈટી નું પ્રોગ્રામિંગ કરીને, કોડિંગ કરીને, વેબસાઇટ ડેવલપ કરતા ના શીખવાડી શકે, રાઈટ? હા, એમને એટલો ખ્યાલ આવી જાય કે આઈટીમાં કામ કરે છે. ઘણી વખત પેરેન્ટ્સ આપણા માટે ઇમોશનલ હોય, પોઝેસિવ હોય, પૂછતા હોય કે બેટા શું કરે છે. આપણે એને બેઝિક ઓવરવ્યૂઝ આપવાના છીએ ને કે હું આઈટીમાં છું, હું કોમ્પ્યુટર એન્જિનિયર છું, હું મિકેનિકલ એન્જિનિયર છું, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયર છું,
એકાઉન્ટિંગ્સનું કામ કરું છું, ડૉક્ટરનું ભણું છું. હવે ડૉક્ટર બન્યા પછી કઈ રીતે ઓપરેશન કરવું, કઈ સ્નિચ વાપરવી, કઈ રીતે એમાં ચીપિયો ભરાવો, કઈ રીતે એનેસ્થેસિયા આપવું, એ બધું શું આપણા પેરેન્ટ્સને ખબર હોવાનું છે? તો એમને બી ખ્યાલ છે કે જ્યારે મારે સપોઝ ડૉક્ટરની જરૂર પડે ત્યારે ડૉક્ટર પાસે જ જવાય, વકીલ પાસે ના જવાય. હાથ ભાંગી જાય ને તો પ્લાસ્ટરનો પાટો બાંધવા માટે વકીલ કામ ના આવે, ડૉક્ટર જ કામ આવે. એ જ રીતે જ્યારે આ બિઝનેસમાં તમારે આગળ ગ્રો કરવું છે, તો આ બિઝનેસમાં જે લોકો આગળ વધેલા છે, ફોરએવરમાં જે લોકો મિલિયનર્સ છે, એ તમને પ્રોપર ગાઈડન્સ આપી શકે ને. જે માણસ આગળ નથી વધ્યો અથવા તો જે માણસે પોતે જ કંઈ જ નથી કર્યું, એ માણસ તો ઓબ્વિયસ વસ્તુ છે, એ માણસ તો તમને નેગેટિવ જ કરવાનો છે. એ માણસનું તો પોતાનું થિંકિંગ જ એવું છે કે કંઈ ના કરાય. ઘણી વખત તમારા આજુબાજુમાં એવા લોકો હોય, સોસાયટીની અંદર એવા લોકો હોય જે પોતે 15, 20, 25 હજાર મુશ્કેલથી કમાતા હોય અને તમને એવું ગાઈડન્સ આપે કે આ કરાય ને આ ના કરાય. કરિયરનો ઓપ્શન છે ને એક માણસે જાતે ચૂઝ કરવો જોઈએ, કેમ કે લાઈફમાં એક જ વખત ચૂઝ કરવા મળતો હોય છે. અને એ ઓપ્શન સિમ્પલી તમે વિચારો, હું મારા મમ્મી પપ્પાના ગાઈડન્સથી, પ્રોફેસરના ગાઈડન્સથી ભણ્યો, નો ડાઉટ, જોબ પણ કરી, મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ હતો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જ હતો, સેલરી પણ સારી મળતી હતી. બટ મને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો જ્યારે મારા સપના મોટા છે ત્યારે મારું એજ્યુકેશનનું જે ટેકનિકલ નોલેજ છે ને એ એટલું કામ નહીં આવે. આજે મિકેનિકલનું નોલેજ મને ઘણું છે, બટ મારી લાઈફ ચલાવવા માટે, મારી ડ્રીમ કાર ડ્રાઈવ કરવા માટે, મને અલગ અલગ કન્ટ્રીઝમાં ફરવા માટે એ નોકરી પૂરતી નથી. મને ખ્યાલ હતો ને એ બિઝનેસમાં મને અહીંયા દેખાણું જસપ્રીત સરને. તમે જસપ્રીત સરનો પર્સનલ મેસેજ પણ સાંભળશો થોડી વારની અંદર કે કઈ રીતે જે માણસે મને આગળ વધારવામાં મદદ કરી. રાઈટ, એક પંજાબના નાના એવા ગામડામાંથી નીકળી આજે મર્સિડીઝ સી ક્લાસ ડ્રાઈવ કરે છે, મહિને 15 થી 17 લાખ રૂપિયા એમની ઇન્કમ છે, હજારો યંગસ્ટર્સને ગાઈડ કરે છે, 6 લાખથી વધારે એમના ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામમાં. મારું ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પેજ તમે જોજો, એમનાથી જ ગાઈડ કરીને મેં શીખેલું છે. મેં પોતે 371 ફોલોઅર્સ હતા જ્યારે બિઝનેસની શરૂઆત કરી, બટ હરેક ચીજોને સ્ટેપ બાય સ્ટેપ શીખતો ગયો. આજે 150K ની આસપાસ ફોલોઅર્સ છે અને હજારો લોકો મારી જોડે પણ શીખે છે, આગળ વધે છે. તો તમારે સમજવું એ જરૂરી છે કે કોના ગાઈડન્સથી આગળ વધવું જોઈએ. હા, એટલું હું તમને ગેરંટીથી કહી શકું છું, તમે મહેનતી છો, તમારી અંદર એક પોઝિટિવ વાઇબ છે કે હા જિંદગીમાં કંઈક કરવા માંગુ છું. ગાઈડન્સ અને સપોર્ટ કરવાની, શીખવાડવાની એ અમારા આખા નેટવર્કની ટીમની જિમ્મેદારી છે. તમને સ્ટેપ બાય સ્ટેપ બધી ચીજોની માહિતી આપવામાં આવશે, ટ્રેનિંગો આપવામાં આવશે. બટ સૌથી પહેલા પાછા આવી જાઓ કે જે તમને ડાઉટ હતો, પહેલા તમે પ્રીમિયમ ગ્રુપમાં એન્ટ્રી લઈને તમારું જે ટ્રસ્ટનું ડાઉટ છે એને સોલ્વ કરો ને, એમાંથી આગળ વધો. તમારું 1800 રૂપિયાનું બેઝિક બિલિંગ કરી બિગિનર ગ્રુપમાં એન્ટ્રી લો, પરચેસિંગ કરો તમારું અને ટ્રેનિંગો ચાલુ કરો. 5 ટ્રેનિંગો એટેન્ડ કરીને પ્રોપર ચીજોને, સિસ્ટમોને સમજો, ત્યાર પછી લેવલઅપ કરો. કેમ કે લેવલઅપ કરવા માટે પણ મારી પાસે રોજની જે હજારો ઇન્ક્વાયરીઝ આવતી હોય છે, એમાંથી જે અમે બેચ વાઇઝ ફિલ્ટરેશન કરતા હોઈએ છીએ, એમાંથી જ હું લોકોને લેતો હોઉં છું. હા, બની શકે તમે ફાસ્ટ ટ્રેકમાં જો ડાયરેક્ટલી લેવલઅપ કરી, રેન્કઅપ કરીને આગળ વધવા માંગતા હોય તો તમારે તમારા અપલાઇનથી ડિસ્કસ કરીને ચેક કરવું પડશે કે અમારી પાસે સ્લોટ કેટલા અવેલેબલ છે, પ્રાઇઝિંગ અત્યારના શું ચાલે છે, અને જો અવેલેબિલિટી હશે તો તમને મોકો મળશે. બાકી તમને પહેલા બિગિનર્સની એન્ટ્રી લઈ 2-4 દિવસની તમારી જર્ની ચેક કરી, તમારો પોતાનો એટીટ્યુડ, તમારો પોતાનો કોન્ફિડન્સ, તમે કામ શીખી કઈ સ્પીડમાં શકો છો એ બધું જાણી ત્યાર પછી તમને લેવલઅપ વાળા ગ્રુપમાં લેવામાં આવશે. રાઈટ, કેમ કે ભીડ કી જરૂર નહીં હે. ગુજરાતીમાં હું તમને કહું તો બહુ બધી ભીડની જરૂર નથી. એવા માઇન્ડસેટ વાળા લોકો જ બિઝનેસમાં આગળ વધી શકતા હોય જેમનું માઇન્ડસેટ ગ્રોથ વાળું હોય, કંઈક સારો એવો ગ્રોથ કરીને આગળ વધવા માંગતા હોય. હું મિલિયનર બનેલો છું એનાથી હું એટલો ખુશ નથી, પણ મારી ટીમની અંદર આજે ઘણા એવા લોકો છે જે 15-20 હજારથી લઈ લાખ, 1.5 લાખ કમાય છે, એનાથી એકચ્યુઅલી હું ખુશ છું. રાઈટ, એવા નાના નાના ફેમિલીમાંથી નીકળેલી વનિતાબેન કરીને એક છોકરી છે, ઘણા બધા તમને એક્ઝામ્પલ સમજવા મળશે કે જે એક નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીમાંથી નીકળેલા છે. 10 ફેલ છે, બોલવાના ફાફા છે, ગુજરાતી માંડ સરખું બોલતા આવડે છે, તો પણ આજે બહુ સારું કમાય છે. કમાવું છે તો શરૂઆત કરવી પડશે. સપોર્ટ કરવા માટે અમારી આખી ટીમ બેઠી છે. તમારી જર્નીની શરૂઆત કરો અને તમારું પ્રીમિયમ ગ્રુપમાં એડમિશન લઈ શીખવાનું ચાલુ કરો.